નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે પ્રાકૃતિક ખેતી કરીએ ને એટલે એનું પરિણામ આજે આપણે જોવાનું છે, બરાબર. હવે આજે આ પ્રાકૃતિક ખેતીની અંદર વરાપ થઈ એટલે 2-3 દિવસથી વરસાદ ટૂંકમાં ઓછો પડ્યો, તો હવે અળસિયાનું એનું કામ ચાલુ કર્યું. તો આપણે જોઈએ કે માટીની અંદરથી કામ કરે ને કઈ રીતના એ અંગાર કરે છે. આ જે અળસિયાનું ખાતર બનેલું આ છે મિત્રો. આ અળસિયાના ખાતરની અંદર બધા જ તત્વો આવી જાય, બરાબર. જોઈ શકો છો તમે લોકો. આ જે હજી તો એની વરાપની જરૂર છે, પણ આ જે વરાપ થઈને જ જોઈજો. આ છે ને આ ટોટલી અળસિયાનું ટૂંકમાં ખાતર જ છે. આવી રીતના જે આ એક ખાલી જગ્યા છે, આપણે ઓલો ધોરીઓ હરીવાનો હતો એની અંદર જો તમને દેખાય, બરાબર. આ માંડવી, આ 2 જોડ પરિણામ છે માંડવીમાં. પ્રાકૃતિકમાં મિશ્ર પાક પદ્ધતિમાં આપણે મકાઈ આવી હતી, અને હમણાં ઈયળનો એટલો ઉપદ્રવ હતો ને કે લોકો આવ ત્રાહીમામ થઈ ગયા હતા. તારે આપણે શાંતિથી તારે કંઈ ઓહણ નહોતું, અને જો આમાં ખાધી પણ કંઈ ઓછું નથી કર્યું ભાઈ. હવનો ખોરાક ભગવાન હવને આપે અને એનું જીવનચક્ર પૂરું થાય ત્યારે એ ઓટોમેટિક વહી જાય. એટલે આપણે છે ને ઈયળ નિયંત્રણ ઓટોમેટિક, પક્ષી પણ આવતા બહુ જ, પણ આમાં અત્યારે કંઈ છે નહીં. એટલે આવું જો રિઝલ્ટ આપણે લઈએ એટલે પ્રાકૃતિક ખેતી આપણે કરીએ અને ગાય આધારિત ખેતી કરીએ એટલે 100% પરિણામ મળે.